જીવડો છે ગોળીનો નાખ દે મિત્રો. જાદુભાઈ સલિંગ મારવા જશ ઉપાડવાનું છે આપણે ચાલી. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ બધા મિત્રોને જય માતાજી. તો સ્વાગત છે મિત્રો આજના એક મસ્ત મજાના દરિયાના આપણા વ્લોગ વિડીયોના અંદર. તો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થવા જઈ રહ્યું છે, બરાબર. અમારા લખમણાતા છે ને મસ્ત મજાની રોટલી બનાવે છે, તમને ફ્લેશ સારી કરીને બતાવી દઉં. એ 5 વાગ્યાના ઉઠી જાય ને આજ રોટલી ફાઇનલી બની જશે. નાસ્તામાં શું બનાવ્યું? હા, શેરી. તો મિત્રો નાસ્તામાં શેરી ફિશ પકાવવાની છે, તો કન્ટિન્યુ વ્લોગમાં જોજો ને આજનો હું મસી આવે છે એ તમને બતાવીશું. તો મિત્રો સવારમાં દૂધ પાવડરની ચા પી લે. બાકી અહીંયા આપણે થાપણા કરીએ, ઠંડીના તાપણા કહીએ ને. અમારા લખમણાતા છે નાસ્તા માટે શેરી કટિંગ કરવા જશ, બરાબર. તો મિત્રો જે શેરી ફિશની વાત કરીએ આને શેરી ફિશ કહેવાય, બરાબર. આનું અત્યારે કટિંગ ચાલુ છે, લખમણાતા કરે છે કટિંગ, બરાબર. આ રીતના કંઈક ભીંગડા પાડના જ છે, બરાબર. ને પછી એના કટકા કરવાના છે. તો એ રહી અમારી શેરી ફિશ, બરાબર. તો મિત્રો મસ્ત મજાનો સવારનો શેરી ફિશનો જમવાનો નાસ્તો વિથ રોટલી. ચાલો જમવા. મિત્રો ફાઇનલી આપણે છે ને ઝાડ ખેંચી રહ્યા છીએ. ફાઇનલી આપણો બોમ્બો તરી ગયો. જો જીગાના હમટા મેસલા જોવા હતા ને આવી જા એકલો. જીગા વહી જા. હા ડોહા હટ. મિત્રો અમે લખમણાતા ને બે જાય આલ્યો. તો અહીં પગમાં લાગી જજો, બગીએ લોહી કાઢ નાખે. અહીં એકદમ મિત્રો જાદુભાઈ સલિંગ મારવા જશ ઉપાડવાનું છે આપણે ચાલી. છોડો જોજો ઓલા મુકાવો. હા ओ ये रही हमारी फिश. हाँ आ રીતના કંઈક મેચ ले आवे. चलो टाटा. तो मित्रों कुछ इस प्रकार से मच्छी आई है. हमारा डोहो से रमत करे जो आम नो मरे मैच ले पेटेक मारो थी मणा खायो बगो. परिवार जाए આપણે જાળ મુકાવા, બરાબર. તો કન્ટિન્યુ વિડીયો જોજો. કેટલી જાળી માછલા નીકળે. એક મસ્ત મજાનો મોટો ગણો આવે છે, પણ હું તમને બતાવવા જીગો બતાવે ડાય સગલો એક ઠેકડા મારે. તો મિત્રો છે ને તમને એક ડેન્જર ફિશ બતાવું. એ ખાવામાં ઉપયોગ આવતી નથી પણ બહુ ડેન્જર છે. આને મિત્રો અમારી ભાષામાં છે ને વિષણ કહે. વિષણ તો આ રીતની કંઈક છે. તો એ છોટી જાય ને ત્યારે બહુ ઝેરી આવે, બહુ ધ્યાન રાખવું પડે. જો મિત્રો છે ને તુરીધુમાં ભાગી લાલપરી કાંક્ષા એવું બધે આવ્યું છે, બરાબર. મિત્રો એક ગોયણો આવે છે મોટો બધી. જો જીગા જીવડો છે ગોયણો નાખ દે. તો મિત્રો અમે ચાલુ કામ કરીએ છીએ, બધા કામ ચાલુ છે.
આને શીખો બે ભીખ્યા થઈ ગયા. ભૂખ લાગી કેમ મમરા ખાવા. બપોરે એક રોટલી ખાધી પછી ભૂખ જ લાગે ને. આમાં હવે કેટલો ટાઈમ જાય કઈ નક્કી નથી. આ જાનવરી ટેન્શનમાં ખાધું ને. સેવ મમરા ખેસ સેવ મમરા આને જ કઈ લાગે નહીં. જો ડોહાને બપોરે ખાવું નહીં તો કઈ ઉપાધિ નહીં. જો તો ખરી મેચ લા વિશેષ પાકા જે બોલે વાગે 2:20 મિત્રો ફાઇનલી જમવા આવી જશે. ધુમાન સાક્ષી પાંચ છે પંજાબી તડકા બરાબર વિતરી હાલો ટેસ્ટી ખાવા. એમ તો ખાવું નથી. એક આમ હિતા તો જો બબલા ખાતો હતો. શારદી ભીખા રહી તો હાલે. ભંડારીનું પેટ એવું છે ને તો શારદી ભીખા રહી ને તો એને ખૂટે નહીં એટલું તો સ્ટોક રાખે છે. तो मित्रों हमारे लक्ष्मण भाई नो मोबाइल है ने कुछ इस प्रकार से हो गया है. ना तो हमें टावर आवतो कि ना कहीं हालतू भाई. 4 વાર આમાં કોમ્બો નાખ્યો ને હવે તમે કમેન્ટ કરીને કહો કે હવે રિપેર કરાય કે ન કરાય. 4 વાર આમાં છે ને ભાઈ આનું પડ્યું ઉસકી જો ને તમે એમ સીલ મારી હવે પાછો ખોલવો હશે. હવે કારીગર કઈ રીતનો ખોલીએ તમે જ વિચાર કરો. મિત્રો અત્યારે સાંજના 4 વાગી જાય ને અમારા લક્ષ્મણ હતા મસ્ત મજાના રોટલા બનાવે છે. ઘેર બાયું ઘડે ની વાવ ઘડે કાગળ જેવા. આપણે બે રોટલા ઉલાળી જાય. કેમ લાગે હે? ઘેર વાત કરી ડોયારથી કેવું લાગે હે? સારું લાગે. કેમ સારું લાગ્યું? મિત્ર એમાં એવું છે ને કે લક્ષ્મણ હતાના ઘરવાળા છે ને એ રાજકોટ વચ્યા. કારણ કે છોકરાઓના નોકરી કરે ને એ રાજકોટ વચ્યા એટલે ઘેર છે નહીં. એટલે પછી એનો મોબાઈલ હાલતો નથી. તમે જોયું ને કે એમ સીલ મારેલી. મારા ઓલામાં ફોન કરે ને બે વાતું કરી લે સાનામુના થઈને રિહાઈ ને બેહી જાય પાછા. અમારે પટેલ અહીં સાહેબ બી જાદવભાઈ આપે બે માંડવી ખાય બરાબર. ચાલો ચા પીવા. તો મિત્રો જો આ દરિયામાં શેકલા આવી જાય છે. ઘડીકમાં કાં નહીં કાં વાડી ડોહાને કંઈક જમવાનું નાખો ભાઈ. જો દિશા ભટકી ગયું. જો ડુંગળી ખાઈ લે ડુંગળી. તો મિત્રો 60નો સમય થઈ ગયો છે ને આપણે પરિવાર પોલ ઉપાડી લીધો છે. સૂર્યાસ્ત થવાની તૈયારી છે. કાઢી લીધી કેરોસન સોડા. નાયો ને જગો પછી માટલા આવવા બાઈતા. મોસંગી છે જગાએ ગોયડો કાઢ્યો. તમારા યુવાની જ મેચ લે ભાઈ. એને ખીલ ખોડી દેખાડે એટલે તો ચલો મિત્રો મેચ લેવાનું શૂટિંગ કરીને જ છે. મસ્ત મજાનું સૂર્યાસ્ત થાય. આ રીતના કંઈક મેચ લે આવે છે બરાબર. વાણિયારી છે વાણિયારી. એ ખાધી હોય ને જગા 1 નંબર.